નમસ્કાર, TV17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. અમદાવાદમાં ગુરુવારે બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું. અમદાવાદમાં એર ઇન્ડિયાની ભયાનક દુર્ઘટના બાદ લોકોનું આ માતમમાંથી નીકળવું સરળ નથી, કારણ કે પ્લેન ક્રેશ થયા મોટા ભાગના લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા. આ કાળનો કોડિયો પરિવારજનોના સ્વજનોને ભડકી ગયો. પ્લેન ક્રેશ થયા બાદ સૌથી મોટું કાર્ય કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનો હતો. ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમને સારવાર આપવામાં આવી હતી, તે પણ મુશ્કેલ બન્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને તેના સંબંધીઓ ઉભરાઈ ગયા હતા. અહીંયા પોતાના સ્વજનોને ગુમાવવાનો દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ત્યાંના કર્મીઓએ સમગ્ર આપવીતી પણ વર્ણવી હતી. પ્લેન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ પોતાની જુબાની આપી હતી. અશ્વિન પાંચાભાઈ હિરપરા પટેલ. એટલે અમને તો ખબર નથી, પણ મારે ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક તમે ટ્રોમાની અંદર આવી જાઓ. તો અમે લોકો મારી વાઈફ ને બંને ટ્રોમાની અંદર ગયા. તો પછી બેબીને મળ્યા. તો મેં કીધું તું ત્યાં કેમ ગઈ હતી? તો કે મારી ફ્રેન્ડ એવું કીધું કે આપણે બ્રેકની અંદર મારા સંબંધીને ત્યાં મળવા જઈએ. તો એ બંને કે બ્રેકમાં મળીને આવીશું કે અમે, અને કે મળીને આવીએ એટલે એક ટાઈમ થઈ ગયો હતો કે હવે આપણે જમી લઈએ અહીંયા અતુલ્ય હોસ્ટેલ છે એમાં. તો કે જમતા હતા એટલી વારમાં પેલી એની ફ્રેન્ડને ફોન આવ્યો. તો કે તું અમીષા જમીને આય અને હું નીચે જઉં છું, કે તું પતાવીને આવજે. કે એટલી વારમાં આ બનાવ બની ગયો. તો છોકરીએ જોયું કે અંદર બ્લાસ્ટ થઈ ગયો છે. તો લોબીની અંદરથી ત્યાંથી કૂદી ગઈ. તો ફ્રેક્ચર થયું છે અને અત્યારે ડૉક્ટર આવ્યા હતા C7ની અંદર. એટલે ડૉક્ટરે એવું કીધું કે તમારે MRI કરવાનું છે. તો તમારે ઝાયડન્સમાં જવું તો ઝાયડન્સમાં ફ્રી છે સ્ટાફ માટે, અને અહીંયા રહેવું તો પણ અહીંયા આપણે સિવિલની સારવાર બહુ સારી છે. તો અમે લોકો અહીંયા જ રહેવાના છીએ. સરકારનું કામ પણ સારું જ છે. તાત્કાલિક બધી જ સગવડો મળી ગયેલી છે. અને કાલે અમિતભાઈ શાહ પણ આવ્યા હતા બેબીની ખબર લેવા, અને આજે PM પણ આવ્યા હતા. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા જ પ્રવાસી મુસાફરો ઉપરાંત ઇન્ટર્ન ડોક્ટરો અને આસપાસના નાગરિકો મોટી સંખ્યામાં ઘાયલ થયા હતા. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ હતી, તેમજ રાહત કાર્ય પણ કરવામાં આવ્યું હતું. લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે શહેરની સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય હોસ્પિટલમાં પણ રેફર કરવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધું. ઘટનામાં મૃતકો અત્યાર સુધીમાં સામે આવેલા આંકડા મુજબ 300 ને પાર પહોંચી ગયા. મૃતકોના DNA ટેસ્ટ મેચ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત AFC દ્વારા ફરીથી DNA મેચ કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ રાજકોટની TRP ગેમ ઝોનમાં પણ મૃત્યુ પામનાર લોકોની ઓળખ કરવામાં મોડું થયું હતું. અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો TV17 ગુજરાતી.